ગાંધીનગર વિધાનસભા ગૃહમાં યુસીસી બિલ પર મહત્વપૂર્ણ ચર્ચા યોજાઈ। આ ચર્ચાના સાક્ષી બનવા માટે અમદાવાદના જગન્નાથ મંદિરના મહંત દિલીપ દાસજી મહારાજ સહિત અનેક સંતો ગૃહમાં ઉપસ્થિત રહ્યા। મહંત દિલીપ દાસજીએ આ બિલને આવકારતા કહ્યું કે આ બિલ હિન્દુ ધર્મ અને રાષ્ટ્રધર્મ સાથે જોડાયેલું એક અત્યંત પ્રગતિશીલ પગલું છે, જેને સંત સમાજનું પૂર્ણ સમર્થન છે। બિલની રજૂઆત કરવામાં આવી છે। ખૂબ સનાતન સંસ્કૃતિ અને રાષ્ટ્રના હિત માટે આજે બિલ લાવવામાં આવી છે અને એના માટે ખૂબ સૌ સંતો પણ સૌ રાજી છે, સમાજના લોકો પણ રાજી છે। રાષ્ટ્ર અને સમાજના હિત માટે આ કાર્ય કરવામાં આવ્યું છે, એને અમે ખૂબ ખૂબ વધાવીએ છીએ, ખૂબ ખૂબ સાધુવાદ આપીએ છીએ। સરકારે જે પસાર કર્યું છે એમને અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ। આ બિલ જરૂરી ગુજરાતની અંદર હતું। લગ્ન, છૂટાછેડા, વારસાગત મિલકતોના જે પ્રશ્નો હતા એનું સમાધાન આ બિલ દ્વારા થશે। મહિલાઓના હકનું હું માનું છું કે આનાથી જતન થશે અને બંધારણીય રીતે સૌને સમાન હક, સમાન કાયદાની અંદર આ બિલની અંદર આવરી લેવામાં આવ્યા છે।